પરિવાર દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવ સતત 18મું વર્ષ અને આ લગ્નોત્સવની અંદર ઘણા બધા રાજશ્રી મહાનુભાવો, ગુજરાત રાજ્યના પદ્મશ્રીઓ, 3 એવી દીકરીઓ, વિશેષમાં જે સારી સાસુમાં છે એવા 15 સાસુમાં અને જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા જે ઓર્ગન ડોનેશન થયેલા છે એ પૈકી જેમના પતિનું ઓર્ગન ડોનેશન આપવા માટેની સંમતિ એમની પત્ની હોય કે એમની દીકરીઓએ આપી છે તેવી બહેનોના હાથે અને બહેનોની ઉપસ્થિતિમાં આ લગ્નોત્સવનું આયોજન થશે। 13 ડિસેમ્બરે સંગીત સંધ્યાનો કાર્યક્રમ પૂરો થયો। આવતીકાલે 18મી તારીખે મહેંદી રસમનો પ્રસંગ છે। આ પ્રસંગે સુરત શહેરના આઈપીએસ 9 જેટલી બહેનો, આઈએસ શાલિનીબેન અગ્રવાલ, શિવાનીબેન ગોયલ સહિત બહેનો પણ લગ્ન પ્રસંગમાં મહેમાન તરીકે હાજરી આપવાના છે। આ લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન છે, પૈકી 90 દીકરીઓ તો એવી છે કે જેને પપ્પા તો નથી, સાથે સાથે ભાઈ અને મમ્મી પણ નથી, દાદા દાદી, મામા મામી, નાના નાની સાથે મોટી થયેલી આ દીકરીઓ છે। આ લગ્નોત્સવની અંદર 39 જેટલી જ્ઞાતિઓ, હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન દીકરીઓ આ લગ્નોત્સવમાં જોડાશે। આ લગ્નોત્સવની અંદર લગ્નોત્સવ પૂર્ણ થયા બાદ દરેક દીકરીઓને 12 દિવસની કુલ્લુ મનાલી અને એમના મમ્મી અને એમના સાસુઓને 6 દિવસની ચારધામની જાત્રા અને મુસ્લિમ દીકરીને અને જમાઈને ઉમરાની જાત્રા કરવા માટે કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ પણ અમારી સાથે જોડાયેલા છે। આ તબક્કે હું કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।